હેલો ગાઈસ, કેમ છો? આજે મસ્ત મજાનો છે અમારે સન્ડે અને હું ને મારો મિત્ર જઈ રહ્યા છીએ લીડલ. ભૂષણભાઈ, તમે કાંઈ બોલશો? ના, હવે કઈ જ નહીં. કાંઈક તો બોલો. તમે સફળ કરીએ. ભૂષણભાઈને પણ ઓલમોસ્ટ 2.5 વર્ષ પૂરા થઈ ગયા છે. તમારું ગામ ને કઈ બાજુ રાહો તમે કયો તો ખરા? ખાલી ગામ ગાંધીનગર. ગામ ગાંધીનગર છે ભાઈ. અને એમને 12 કલાકની શીપ હોય છે, આપણે 8 કલાકની. અને આજ મોકો એને રજા ને મારે રજા. અમે બે ભાઈઓ જઈએ છીએ લીડલ. અત્યારે ઘણી બધી વસ્તુ બાય કરશું અને મજા કરશું. આપણે એમ થયું કે પહેલાં આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જોયા કરો અને મજા કરો. આ બધા યુરોપના મકાન છે. આ શહેરની બારોબારનો ઇલાકો છે. કંઈ બોલતા નથી એટલે અહીં બોલવાનું ના હોય. આ બધા ઝાડ અત્યારે જોઈ લેજો ભાઈ. લીલોતરી થાય ને તો અહીંયા ઝાડનો નજારો જોજો. જોકે તમે જોયેલા જ છે આની પહેલાંના વિડીયોમાં. આ ખટારો આપણો નથી. જાને ઠીકા ફેરું ઢારી લઈ ન ગયો. શું છે? મારો દીકરો બહુ આવે છે. શું તારા વાળામાં ફૂંકાઈ ગયેલ ઠૂઠા સિવાય? હાલ ને બીજું મારા દીકરા કૂતરા હતા ઘેર ભૂખા આવવાના રવેડ વરતા હોય. એના કૂતરાઓને હું ટાણે જડતું ના હોય ને આપણા કૂતરાઓને ભાદરવામાં જડી જાય. એટલે ખાવાનું હરખું જડતું ના. રેલગાડી જાય મોટી 2 માળવાળી. જો હાલા જેના પાસે છે એને કાંઈ ઘટતું નથી. એને જો હળે આવી ગાડી અહીંયા અને આવી મારા ગામમાં લઈને નીકળો તો ભાઈ. અને ખાલી તમે વેધરનો નજારો જોજો. આ જેલા સુંદરતા છે. ખાલી એક આમ એના વેધર જોઈએ ને તો એમ થાય ભલે આટલો ટેક્સ ભલે ને લઈ લઈએ. અને જો સામે મસ્ત મજાનું વાવેતર કરેલું હોય. કઈ રીતે વાવેતર કર્યું ને તમને ઝૂમિંગ કરી દો. દેખાય? એમાં શું વાવેલું હોય ખબર? મકાઈ વાવેલી છે. મકાઈ હવે મકાઈ કેટલી મસ્ત થશે ખબર ને? હમણાં થોડાક દિવસમાં લીલોતરી થઈ ગયા. પછી તમે જોશો ને એટલે તમને એમ થાય ના છે. કાગડા બહુ આવ્યા હમણાં નહીં? હજી થોડાક દિવસ પછી માખી આવશે. જો માખી હોય. અરે ગોળ આ રૂમમાં ગોળીઓ રાખીને તો પૂરી જ નથી થતી. હવે બહુ કઈ રીતે એવી બધી ટ્રાય. ઓલો કોક ઇન્ડિયન જ ઊભો હોય. આપણી બસ અહીંયા પડી હોય છે. જો હજી હું એમ કહેતો ને કે વિદેશમાં ભાઈ નોકરી કરવાની ખાસ મજા આવે. એની ખાસ ખાસિયત આ છે. જો દેખાય ને? આજે વાર એટલે આજે છે સન્ડે. જો ટ્રાન્સપોર્ટની બધી ગાડીઓ. અને કાલે હું અહીંયા કદાચ આવ્યો ને તો એક ગાડી તમને ન દેખાય. સમજી ગયા? વસ્તુ આ છે કે ભાઈ સેટરડે સન્ડે તમારા જીવન માટેનો દિવસ હોય. સીધી જ વાત. ગધા મજૂરી ના હોય અહીંયા. બાકી એલા નજારો તો છે જ ભાઈ. ઘટે કઈ? મજા જ આવ્યા રાખે. એ મજા જ આવ્યા રાખે. અહીંયા કેટલી બધી નેપાળી રહ્યો અહીં ઓલી બાજુ. આખો દી કામ કરે ખબર? મારા ભૂષણભાઈ અહીંથી રૂમે જવાની ટેક્સી કરવી હતી. સામાન હવે જરાક એટલો લીધો હવે મારી જેમ. અને ટેક્સી કે કરવી છે હવે? ટેક્સી થોડી કરાય અત્યારે વેધરે. તો ભાઈ આ સામે ટ્રેનનું એન્જિન તમને દેખાય છે? આ છે રોમાનિયા, પણ આ એન્જિન ઇન્ડિયામાં બનેલા છે. હા, યુરોપમાં મોસ્ટ ઓફ એવી બધી ઘણી જૂની ટ્રેનોના ઓલા ધાક વાળા એન્જિન હતા ને બધા ઇન્ડિયાના છે બકા. હા, ધુબાકા દઈએ અહીંયા જો. અને આપણે વગર પોલ્યુશન ધુબાકા દઈએ. એનું કારણ છે એનું વેધર અને
કંઈ નહીં ભાઈ, બધું ગમે. મેન્ટેનન્સ એટલું જાળવણી રહે. મેટ્રો મેન્ટેનન્સ એટલે હવે એક વસ્તુ હું તમને કહું કે મેકેનિક અને મેન્ટેનન્સમાં ફેર હું કે મેકેનિક એટલે બગડી ગયા પછી કામ કરે અને મેન્ટેનન્સ એટલે કે સાર સંભાળ રાખવા, સમજાઈ ગયું. એટલે યુરોપની અંદર મોસ્ટ ઓફલી મેન્ટેનન્સ પહેલાં હોય એટલે મેકેનિકની જરૂર જ ઓછી પડે બધી જગ્યાએ. અને હવે તો અમે એક નવા સ્પેર પાર્ટ બનાવીએ છીએ કારના, જે આમ તમને જોઈને વિચિત્ર પ્રકારનું લાગશે કે હવે પછી એ બીજી ગાડીમાં તો ખબર નથી હજી આવશે કે નહીં, પણ ટૂંક સમયમાં જ હવે જે BMWની નવી કાર આવશે ને એમાં બોલ્ટ પણ BMWના જ હશે, જે એના સ્પેશિયલ ટૂલ્સ સિવાય ખુલશે નહીં. બીજે ગમે ત્યાં તમે ખોલી બોલી નહીં શકો અને એના ટૂલ્સ ક્યાંય વેચાણ કરવામાં પણ આવશે નહીં. જ્યાંનું સર્વિસ સ્ટેશન ઓલું હશે ત્યાં જ એનો પુરવાર કરવામાં આવશે. બોલો, આવું મારા દીકરાઓ એમ મેન્ટેનન્સ બહાર પાડ્યું છે, સમજ્યા. પણ ખરેખર આ વસ્તુ હોલ્સમાં કરવાની છે, હોલ્સ વગરમાં, કેમ કે આપણે હોલ્સ વગરવાળા ઘણા હેરાન થાય છે, એની વસ્તુઓ નથી મળતી. હા આવ્યો છે. આયા 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 આવડે હા આવો કૂતરા ભાગ્યો ભાઈ, હું પૂછો સમજા. અને આ જો કાંકડા જ નખરે રેકડા, પિતૃદાન કરો કાલ આ બીજું આવ્યું. અને બીજી વસ્તુ તમે નોટિસ કરતા જઈશું, આટલી બધી કાર જાય છે, કોઈ પણ હોર્ન મારતા નહીં જોઈએ મારે કોઈ, તો પછી ભાઈ આવું છે.